નમસ્કાર મિત્રો, કોમ્પ્યુટર એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે કોમ્પ્યુટર પરિચય વિશે જાણીશું અથવા તો ફંડામેન્ટલ ઓફ ધ કોમ્પ્યુટર તેની વિશે જાણીશું. તો પહેલો પ્રશ્ન, વોટ ઇઝ કોમ્પ્યુટર અથવા તો કોમ્પ્યુટર શું છે? કોમ્પ્યુટરનો ઉપયોગ મુખ્યત્વે ગણતરી કરવા માટે થયો હતો અથવા તો એમ કહી શકાય કે કોમ્પ્યુટરની શોધનો મૂળ હેતુ ગણતરી કરવાનો હતો. ગણતરી કરવા માટે થઈને કોમ્પ્યુટરની શોધ થઈ હતી. તો પ્રશ્ન એ ઊભો થાય કે કોમ્પ્યુટરના શોધક હતા કોણ? તો કોમ્પ્યુટરના શોધક ચાર્લ્સ બેબેજ નામના વ્યક્તિ હતા. અગત્યનો સવાલ, જનરલ નોલેજ માટેનો સવાલ કે કોમ્પ્યુટરના શોધક કોણ હતા? તો કોમ્પ્યુટરના શોધક હતા ચાર્લ્સ બેબેજ. કોમ્પ્યુટર શબ્દ એ લેટિન ભાષાના શબ્દ ટુ કોમ્પ્યુટ પરથી ઉતરી આવ્યો હતો. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તેનો મતલબ એ થાય કોમ્પ્યુટર એ વીજળી પર ચાલતું એક યંત્ર છે. જ્યાં સુધી તેને વીજળી મળશે ત્યાં સુધી એ ચાલશે. તમારું પાવર કનેક્શન જ્યાં સુધી ચાલુ હશે ત્યાં સુધી કોમ્પ્યુટર ચાલશે. એટલે કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. આપણા ઘરમાં આપણે જોયું હશે તેમ અલગ અલગ ઇલેક્ટ્રોનિક યંત્ર ઘણા બધા છે. ફોર એક્ઝામ્પલ લાઇટ, પંખો, આ બધાની જેમ કોમ્પ્યુટર પણ એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. કોમ્પ્યુટરના મુખ્યત્વે બે ઘટક છે અથવા તો બેઝિક કહીએ તો કોમ્પ્યુટર બે જ ભાગનું બનેલું છે. દુનિયાનું કોઈ બી કોમ્પ્યુટર તમે લઈ લો એ બે ભાગનું બનેલું હોય, એક હાર્ડવેર અને એક સોફ્ટવેર. તો પ્રશ્ન પહેલાં એ ઊભો થાય કે હાર્ડવેર કહેવાય કોને? તો હાર્ડવેરની એક સિમ્પલ ડેફિનેશન છે. કોમ્પ્યુટરનો એવો ભાગ કે જેને અડી શકાય અથવા તો ટચ કરી શકાય તેને હાર્ડવેર કહેવાય છે. ઉદાહરણ તરીકે કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર, સ્કેનર, CPU વગેરે. આને સિમ્પલ સમજવાની રીત કે તમે દરેક વ્યક્તિ જ્યારે કોમ્પ્યુટર લેબમાં જાઓ અથવા તો કોમ્પ્યુટર લેબમાં ગયા હશો ત્યારે તમે એવી વસ્તુ કે જેને અડી શકો, ટચ કરી શકો, તે તમામ વસ્તુને હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કીબોર્ડ જેને તમે ટચ કરી શકો, માઉસ એને તમે ટચ કરી શકો, મોનિટરને તમે ટચ કરી શકો, અડી શકો, પ્રિન્ટરને અડી શકો, સ્કેનરને અડી શકો, CPUને અડી શકો. તો આ તમામ ભાગ એ કોમ્પ્યુટરના હાર્ડવેરમાં આવે છે. બીજી ડેફિનેશન જોઈએ, સોફ્ટવેર. કોમ્પ્યુટરનો એવો ભાગ કે જેને માત્ર જોઈ શકાય અથવા અનુભવી શકાય તેને સોફ્ટવેર કહે છે. એવો ભાગ જેને જોઈ શકો, અનુભવ કરી શકો પણ અડી શકો નહીં તેને સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. તો સોફ્ટવેરના મુખ્યત્વે બે ભાગ છે. એક સિસ્ટમ સોફ્ટવેર, ઉદાહરણ તરીકે વિન્ડો, લિનક્સ, યુનિક્સ, મેક, એન્ડ્રોઇડ, એપલ, આ તમામ સિસ્ટમ સોફ્ટવેરમાં આવે છે. સિસ્ટમ સોફ્ટવેર જે આખી કોમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરતું હોય અથવા તો તેને ઓપરેટિંગ સિસ્ટમ બી કહેવાય. ઓપરેટિંગ સિસ્ટમ OS કહેવાય. વિન્ડો છે તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, મેક ઓપરેટિંગ સિસ્ટમ છે, એન્ડ્રોઇડ મોબાઈલ આપણે બોલીએ છીએ પણ એન્ડ્રોઇડ કોઈ મોબાઈલ નથી. એન્ડ્રોઇડ એક સિસ્ટમ સોફ્ટવેર છે અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ છે. તમારો મોબાઈલ છે કોઈ બી એ સ્માર્ટફોન છે. એપલ તો કોઈ મોબાઈલ નથી, એ તમારી એક ઓપરેટિંગ સિસ્ટમ છે. એપલ મોબાઈલ કહીએ આપણે તો એપલ મોબાઈલ ના કહેવાય. એપલ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, જ્યારે મોબાઈલ છે એ તમારો સ્માર્ટફોન છે. તો આ ઓપરેટિંગ સિસ્ટમ એ સોફ્ટવેર છે જે સિસ્ટમ સોફ્ટવેરની કેટેગરીમાં આવે છે, જે સંપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરતું હોય. એપ્લિકેશન સોફ્ટવેર, યુઝર સોફ્ટવેર બી કહેવાય એને. એપ્લિકેશન સોફ્ટવેર અથવા તો યુઝર સોફ્ટવેર બી કહેવાય. ઉદાહરણ તરીકે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ વગેરે આ તમામ યુઝરના ચોક્કસ કાર્ય કરવા માટે ઉપયોગી થાય છે. યુઝર એટલે કે ઉપયોગકર્તાના કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ઉપયોગી થતા સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે. અથવા તો સિમ્પલ ભાષામાં કહીએ તો એપ્સ.